સો ગાઈસ તમે જોઈ શકો છો કે કૃષ્ણ ભગવાને જે રાક્ષસણીનો વધ કર્યો હતો એ ગોઠવવામાં આવ્યું છે. ગાઈસ આ કૃષ્ણ ભગવાનનું સુદર્શન ધારી ચક્ર સાથે એમનો ફોટો ગોઠવવામાં આવ્યો છે અહીંયા. સો ગાઈસ આ છે પ્રસાદ. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા ત્યારના એક નવા વ્લોગમાં. સો ગાઈસ અત્યારે આવ્યા છે અમે વડલી ગામમાં, જ્યાં અમારા ફઈ છે વિનુભાઈ ઘરે આવ્યા છે. તમે અમારા વ્લોગમાં જોતા હશો, ગેમ રમે એમાં હોય છે, અમુક વ્લોગમાં હોય છે. તો અત્યારે અમારું એ હવે ભાઈ મને વાત કરવા દેશો. સો ગાઈઝ અત્યારે વડલી આવવાનું કારણ એ છે કે આનાવાડામાં કૃષ્ણ ભગવાનનો જોરદાર ઉત્સવ છે, જ્યાં પ્રસાદ લેવાની છે, મજા કરવાની છે અને જલસા કરવાની છે અને ખૂબ મજા કરવાની છે. ત્યાં પહેલાં આપણે જેમ પ્રસાદ લેશું, અહીંથી 1.5 કિલોમીટર છે, ગાડી લઈને આવે છે. મારી અંગાત મારી આખી ફેમિલી છે. તમે જો કૈલાસ આવ્યા છે, ઉષા આવ્યા છે, મધુભાઈ આવ્યા છે અને આ છે મારું વિનુભાઈનું ઘર. સો ગાઈઝ ચલો હવે જઈશું. હવે ચલો હવે સીધા મળીએ કૃષ્ણ ભગવાનના ધામ હરિઓમ આશ્રમમાં. આપણે ક્યાં ગયા બેટા? વિનુભાઈ આપણા ઘરે આવે આવે એમ પાછળ ભૂકું છું. સો ગાઈઝ અમારા ફુવા છે, જેમનું અવસાન 2 ભાઈ છે. 2022 એમનું અવસાન થયું છે 12મા મહિનાનું અને અત્યારે આ દુનિયામાં નથી. અને અમારા ભાઈ અમારા ઘરે આવે છે, જાય છે. તો ચલો અત્યારે જઈએ હવે સીધા આવે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે. ચલો એ બાઇકની ચાવી જોઈએ હારી વરે ઉતાળ ના. હવે ફટાફટ હવે ગાડી બેસી જાઓ આપણે, તો સીધા જઈએ. શું કહે છે જમવાનું બાકી છે અમારે, કૃષ્ણ ભગવાનની પ્રસાદ લેવાની છે. તો ફટાફટ ગાડી બેસી જાઓ. સો ગાઈસ ફાઇનલી મેં પાર્કિંગ ગાડી કરી નાખી છે અને જોઈ લો એકવાર રસ્તા કમ્પ્લીટ છે દરવાજા. સો ગાઈસ બધા નીકળી જશે જોવા માટે. તમે જુઓ આયોજન મસ્ત કર્યું છે અને આ ગેટ છે અને ઉપર જુઓ બલૂન છે. ચલો હવે આપણે નીકળીશું. સો ગાઈસ ચલો તમને સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ બતાવું. ચલો આ શું વેખે બુન? સો ગાઈઝ આ મેન રોડ છે, આપણે પાટણ અને બરોડાનો મેન હાઈવે છે અને સામે જ એક્ઝેક્ટ ગૌશાળાનો ગેટ છે, ત્યાંથી એન્ટર થવાનું છે. જો બસ આવી છે, આ ગૌશાળાનો એન્ટર છે. મજા આવ્યું નહીં? સો ગાઈસ તમે જોઈ શકો છો કે જોરદાર લાઇટિંગ ગોઠવેલું છે અને સો ગાઈસ તમે જોઈ શકો છો કે આ પાણીની સુવિધા છે અને આ યજ્ઞની સુવિધાઓ છે કમ્પ્લીટ અને આ સદગુરુ કુંજ છે અને આ હરિઓમ ગૌશાળા હોસ્પિટલ છે. આપણે જઈશું હવે કૃષ્ણ ભગવાનનો પ્રસાદ લેવા માટે. આ તમે જુઓ આપણે દરેક જગ્યાએ કૃષ્ણ ભગવાનના મસ્ત બોર્ડ મારેલા છે. આ ગૌ ભક્તિ મહોત્સવ છે. તમે જુઓ આ એક બોર્ડ માર્યું છે અને તમે જોઈ શકો છો કે જોરદાર છે. સો ગાઈઝ આ તમે જુઓ ગૌશાળા છે, એટલે ગૌ માતાઓ છે. તમે જુઓ અહીંયા સેવા કરવામાં આવે છે ગૌ માતાની અને એમની પૂરી કાળજી અહીંયા રાખવામાં આવે છે. ને આ રસ્તો છે જ્યાં જવા માટે. તમે જો વસ્તીની અવર જવર ચાલુ છે. કોરેમોર લાઇટિંગ મસ્ત ગોઠવ્યું છે અને આ છે અમારી ફેમિલી. મજા આવે ને? સો ગાઈઝ પેલું કાઉન્ટર આવ્યું છે દાન ભેટ
દાન ભેટ કાઉન્ટર છે. અહીંયા કોઈ પણ વ્યક્તિ દાન કરી શકે છે. પાણી સુવિધા પણ રસ્તામાં છે, તમે જુઓ ગાઈસ. તમે જોરદાર આયોજન કરવામાં આવ્યું છે, મસ્ત લાઇટિંગ કરવામાં આવ્યું છે, જોરદાર મસ્ત લાઇટિંગ કરવામાં આવ્યું છે, જોરદાર આયોજન કરવામાં આવ્યું છે અને સુવિધા પણ બહુ મસ્ત રાખવામાં આવી છે. પાણીની સુવિધા છે અને બહુ મસ્ત સુવિધા રાખવામાં આવી છે. તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો, તમને બધું સ્ટેપ બાય સ્ટેપ બતાવું. હજુ આપણે પહેલાં શું કરીશું, પ્રસાદ લઈશું ને. તો ગાઈસ પહેલાં આપણે લઈ લઈએ પ્રસાદ કૃષ્ણ ભગવાનને અને પછી આપણે કથાનો લાવો લઈશું. સો ગાઈસ બીજું કાઉન્ટર આવ્યું છે અહીંયા. ગૌદાન અહીંયા સ્વીકારવામાં આવે છે, ગૌદાન માટેનું છે કાઉન્ટર આવ્યું. સો ગાઈસ ફાઇનલી અમે મેન સ્થળે પહોંચવા આવ્યા છે. સો ગાઈસ ફાઇનલી આપણને પહેલી જ વાર કૃષ્ણ ભગવાનના દર્શન થયા છે. અહીંયા તમે જુઓ જોરદાર ગોઠવવામાં આવ્યું છે. અહીંયા કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને શેષનાગ સાથે જોરદાર બધું વ્યવસ્થિત કરવામાં આવ્યું છે. તમે જુઓ સો ગાઈઝ ફાઇનલી મેં કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા છે. તમે જુઓ હા હે ગુફામાં જાવ છે હવે હાલો. સો ગાઈઝ ફાઇનલી અહીંયા ગુફા છે, તમે જુઓ બહુ મસ્ત. તો આપણે બૂટ ચંપલ અહીંયા કાઢીશું. સેમ મથુરા જેવું બોલ આપણે મથુરા. સો ગાઈઝ જેવું આપણે પ્રેમ મંદિરમાં છે ને બધું. સો ગાઈઝ આ ગુફા છે, તમે જુઓ તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ બધું. તમે જુઓ અહીંયા બધા ફેમિલી સાથે દર્શન કરે છે. આ ગણપતિ છે અને એમની જોડે અને અહીંયા એની એક્ઝેક્ટ બાજુમાં વાસુદેવ ભગવાન છે, જે કૃષ્ણ ભગવાનને જે નદીમથી લાવે છે ને. હા કૃષ્ણ ભગવાનનો જન્મ થયો જેલમાંથી જ્યારે લાવે છે ને. શું ગાય છે દ્રશ્ય જોરદાર છે, તમે જુઓ. શું ગાય તમે જુઓ એમની બાજુમાં એક્ઝેક્ટ કૃષ્ણ ભગવાનના મોઢામાંથી પૃથ્વી જે દેખાણી તેને એમનું દર્શન મૂકવામાં આવ્યું છે. જોરદાર આયોજન કરવામાં આવ્યું છે ગાઈસ. અને આ કૃષ્ણ ભગવાન. સો ગાઈસ તમે આ પણ જોઈ શકો છો. હે સો ગાઈસ આ શંકર ભગવાન છે. ચલો આગળ હવે આગળ જાઓ. હા બંકો છું. સો ગાઈસ તમે જોઈ શકો છો કે કૃષ્ણ ભગવાને જે રાક્ષસનો વધ કર્યો હતો એ ગોઠવવામાં આવ્યું છે. બધા દર્શન કરે છે ઉષાને તમે જુઓ. કૃષ્ણ ભગવાનનું સુદર્શન ધારી ચક્ર સાથે એમનો ફોટો ગોઠવવામાં આવ્યો છે અહીંયા. સો ગાઈઝ આ જે છે એ સુદામાને મળવા માટે કૃષ્ણ ભગવાન આવે છે એમના મિત્રને, એ ગોઠવવામાં આવી છે. ફાઇનલી આ છે એક્ઝિટ, જે બહાર નીકળવાનું છે ગુફાની બહાર. અને જો બધા આવે જ છે બધા અમારા. સો ગાઈઝ રાહુલ ભેગા થઈ ગયા છે અમને. ગૌશાળા મસ્ત આયોજન કર્યું રાહુલ. કેવું આયોજન જોરદાર છે ને. આબડતોડ. ખાલી 1 કરોડનો તો આ ટોટલ મંડપ છે. 1 કરોડનો મંડપ. અને દિવસના એક ટાઈમની 85 થી 80,000 પબ્લિક જમે છે એટલું રસોડું છે. અને રસોડું બી પ્યોર ચૂલા ઉપર, ગેસની બિલકુલ નહીં, અંદર પ્યોર ચૂલા ઉપર. અને ચૂલો બતાવશે ને. ચૂલો બી ના, ચૂલા ત્યાં નહીં જવા દેતા રે, જેમ કે ત્યાં રસોડું ચાલુ છે. અને બીજું કે અહીંયા જે પણ મિષ્ટાન બની છે ને પ્યોર અહીંનું જે ગાયનું ઘી છે ને એમાંથી જ મિષ્ટાન બની છે. બધી ટોટલ મિષ્ટાન
ખાવાનું બધું દેશી. સો ગાઈસ ફાઇનલી રાહુલનું કહેવું છે કે અહીંયા જે ભક્તો માટે જમવાનું બનાવ્યું છે ને એ પ્યોર અહીંયા જે ગૌશાળાની દેશી ગાય છે ને એના કિંમતથી બધું જમવાનું બનાવ્યું છે એવું જ ને. હા એ રીતે. સો ગાઈસ ચલો તમને આગળ હજુ બહુ મસ્ત વસ્તુ છે તમને બતાવું આગળ. ગાઈસ ફાઇનલી અમે જમવા માટે આવી ગયા છે. જો ભોજન પ્રસાદ ભાઈઓ માટે છે એ તમારા માટે અલગ છે. હા હા. સો ગાઈસ ચલો હવે જમી લઈએ આપણે પછી મળીએ અને અંદર શૂટિંગ કરા દે અમે શૂટિંગ કરવા દઈશું. ચલો ગાઈસ ફાઇનલી જમવા માટે અમે આવી ગયા છે. તમે જો જમવાનું ગોઠવાઈ જાય કરો ચાલુ ચાલુ કરો બે સો ગાઈસ આ છે કાઉન્ટર અને આ પ્રસાદ છે તમે જુઓ. સો ગાઈસ આ છે પ્રસાદ. કોઈ નહીં મિત્ર હવળે હાલો બગાડ ના કરતા બધું બતા કે ભાઈ. સો ગાઈસ વેનુ ફેરી રહેજો. શું છે સો ગાઈસ રાહુલ આપે છે દૂધ પાક તમે જુઓ. કઢી છે સોરી પ્યોર કઢી છે વિશાની. સો ગાઈસ તમે જુઓ પ્રસાદ છે જેમાં કઢી છે ખીચડી છે શાક છે અને મોહન થાળની પ્રસાદ છે અને પૂરી અને રોટલી છે. સો ગાઈસ હું અને રાહુલ બે અને બધા એ લાઈનમાં બેસી લાઈનમાં રહો અને સહકાર આપો. સો ગાઈસ ચલો જમી રહે રાહુલ. બાકી આયોજન બાકી મસ્ત હતું. પ્રસાદ લીધો કે ના લીધો? પ્રસાદ લઈને So guys, finally અમે પ્રસાદ લઈને કથાઓ ભણવા જઈએ ચલો ટાઈમનું મામેરું ભરવા જઈએ અમે ચલો ઠરીએ ઠંડી આવે એક દોસ્ત તો છે ઠરી ગયો છે. સો ગાઈસ ચલો એ કથા સાંભળવા માટે. સો ગાઈસ આ કથા સાંભળવા જવા માટે રસ્તો છે તમે જુઓ. હા ઓ ચંપલ ઉતાર દો હોય. સો ગાઈસ આ સ્વાગત કક્ષ છે. તો વિશા અને મધુભાઈ અને કૈલાસે બધાને પોતાના સંપલ ઉતારી દીધા છે. જ્યાં કથા ચાલુ છે ત્યાં જવાનો છે માર્ગ. અને તમે જો જોરદાર આયોજન કરવામાં આવ્યું છે અહીંયા. હે સો ગાઈસ આ રંગોલી પૂરી છે અહીંયા. આ મધ્યસ્થ કાર્યાલય છે અને આ છે વેલકમની રંગીલી પૂરી છે અને ઠાકોર ભગવાનની મૂર્તિ છે એની સામે તમે જુઓ. બહુ મસ્ત આયોજન કરવામાં આવ્યું છે. સો ગાઈસ ફાઇનલી ફોટો પડાયો ઠાકોર ભગવાનના મૂર્તિની સામે અને બહુ જોરદાર આયોજન કરવામાં આવ્યું છે અહીંયા. આ યજ્ઞ તરફ જવાનો રસ્તો છે. આ જે છે યજ્ઞ તરફ જવાનો રસ્તો છે. અને આ રસ્તો જે છે એક જે કથા ચાલુ છે ત્યાં અહીંયા ગૌ માતાની મૂર્તિ છે. ફાઇનલી ફેમિલી સાથે દર્શન કર્યા. ગાયની મૂર્તિ છે અહીંયા જે દર્શન કર્યા. હળવે સો ગાઈઝ આ જે ગેટ છે ને એ કથામાં અંદર સાંભળવા માટે અને આ ટીવી મારફતે અહીંયા બેસી ખુરશી દ્વારા સાંભળાય ગયા.
જય ગૌ માતા. સો ગાઈસ ફાઇનલી એમની કથા સાંભળીને હવે બહાર નીકળી ગયા છીએ. મજા આવી ને? ના પટી ગયું ગાડી તો. બરાબર. સો ગાઈસ ફાઇનલી દર્શન કરીને આવ્યા છો. હવે જઈએ સીધા ગાડીએ. સો ગાઈસ અમે ફાઇનલી હરિઓમ ગૌશાળા અનાવાડા ગયા હતા ફેમિલી સાથે. જ્યાં બહુ મજા આવી. ત્યાં કૃષ્ણ ભગવાનના અવનવા પેલા મૂર્તિઓ મૂકી અને દર્શન કર્યા. પછી પ્રસાદ લીધી. પ્રસાદમાં ખીચડી અને કઢી અને શાક રોટલી અને પૂરી હતું. અને પછી સાથે સાથે કથાનો મેં આનંદ લીધો અને ત્યાં ઘણું બધું જોવાનું હતું. તો મજા એક ના આવી. સો ગાઈસ ફાઇનલી હવે જઈએ ઘરે. મથુરા જેવો અહેસાસ થયો. હે મથુરા પ્રેમ મંદિરમાં જે દ્રશ્યો હતા ને એ જ અહીંયા હતા. જોવાની મજા સો આવી. ગાઈસ ફાઇનલી હવે ગાડી આપણે આવી ગયા છે તમે જુઓ. તો હવે જઈએ સીધા ઘરે. ઠંડી લાગવા મંડી હવે. એટલે જો ગાડી વાળા ડૂબોટા લીધા. પ્યાસોની પ્યાસો. ગાડી તો હોય કે નહીં? ગાડી નહીં લાગે, બહાર લાગે. ચલો હવે એટલા સ્વેટર પહેરીને નતા લાયા ફેશનમાં. અત્યારનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મજા આવી હોય તો શેર, સબસ્ક્રાઇબ અને લાઈક કરજો. ગુડ બાય. રાધે રાધે. જય રાધે. રાધે રાધે. કોઈ ઉતારવાની જવું પડે? સો ગાઈઝ અમને રસ્તામાં શિયાળ જોવા મળ્યું. જો સો ગાઈઝ તમે જોવો અહીંયા જોઈ. સો ગાઈઝ તમે જોઈ શકો છો કે આ છે શિયાળ.